તો પીજી ભાઈ આવી ગયા છે મિત્રો, થોડાક ટલ્લે ચડી ગયા હતા. અમારી વિડીયો કેવો લાગ્યો તમને ભાઈ? પહેલા તો થેન્ક યુ સો મચ તીર્થ વતી અને મારા વતી ખૂબ ખૂબ આભાર. જય ગુરુદેવ મિત્રો. તો અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ ને મિત્રો. આપણી દુકાને આજે એવો સ્પેશિયલ દિવસ છે, કારણ કે ઓચિંતાનો પીજીભાઈનો ફોન આવ્યો મારામાં કે ભાઈ કઈ બાજુ. મેં કીધું ભાઈ દુકાને છું. તો કે તો હું આવું છું. પીજીભાઈ તો તમને બધાને ખબર છે, બહુ સારા એવા એક્ટર અને એક બ્લોગર છે. તો બાકી તો મેં એમને કીધું તો હાલો આપણે ઘરે રાખીએ આજનો પ્રોગ્રામ. તો ના પાડે છે કે ના ના દુકાને રાખો. તો આપણે તો દુકાન આવી કંઈક નાનીમથી છે, તમને બધાને ખબર છે ને હું કયા એરિયામાં દુકાન છે આપણી. અને પીજીભાઈ એનો રિસ્પોન્સ કેવો બતાવશે આજે, એના ઉપર આપણે આધાર રહેશે કે ભાઈ શું કહે છે આપણી આ દુકાન વિશે, બરાબર. બાકી મિત્રો ગિફ્ટ જે તીર્થની હતી ને પેક થઈ નથી. મેં એકવાર નેક્સ્ટ આગલા વિડીયોમાં કીધું હતું તીર્થને સરસ મજાની ગાડી આપીશ. તો આ ગાડી છે, પરંતુ એને હું પેક નથી કરી શક્યો સરસ મજાની રીતે, એટલે આપણે એમનોમાં જ પીજીભાઈને આપવાની છે આ ગાડી. પણ મજા આવે રાખશે તમને આજે. અમારા ઇરફાનભાઈ જો, ઇરફાનભાઈ બેઠા છે એ આરામથી મોજથી. જો કેમ લાગે ઇરફાન, મહેમાન આવે છે આ દુકાને? આવે છે મજા આવશે ને? તો મજા આવશે એમ ને. બધો ભાઈ ગરીબ માણસો છે પણ બહુ દિલના સાફ માણસો છે બધા, અને બધા મને બહુ સપોર્ટ કરે. આપણું કાંઈ પણ કામ હોય ને નાનું મોટું તો એ બધા ફટાફટ છોકરાને કે ના કરી નાખો, તે બિચારા કરી નાખે. તો હાલો વેઇટ કરીએ પીજીભાઈનો. આપણે વિજયભાઈ આવી ગયા છે. તો કેમ રહ્યું વિજયભાઈ? કેમ છે અલ્પેશભાઈ? જો એકદમ મજામાં છે. આપણે પીજીભાઈને વાટે છીએ અત્યારે. તો પરમાર આગળ આવી જાય પીજી પરમાર, હું તેને પરમાર જ કહું પહેલેથી. એમ વરસાદનો માહોલ ઓછો છે એટલે આજે મજા આવશે. પણ કાલે તો ભૂકા કાઢ્યા વિજયભાઈ. વરસાદે કેમ રહ્યું કાલે તમારે? કાલે બહુ રહ્યો હવે. એમ ને ભાઈ, હવે અંદર ભાઈ આવો. તો આપણે વિજયભાઈ આવી ગયા છે. હવે પીજીભાઈની ગાડી હમણાં દેખાય આપણને, એટલે પીજીભાઈને બોલાવી લઈએ. બીજું હું. તો પીજીભાઈ આવી ગયા છે મિત્રો, થોડાક ટલ્લે ચડી ગયા હતા. અમારી વિડીયો કેવો લાગ્યો તમને ભાઈ? અઘરું લાગ્યું ને પીજીભાઈ? ડેન્જર ને? આમ નજીક જ છે પણ આમ એવું લાગે કે હા, એટલા માટે ફરવા ગયા. વયો પીજીભાઈ આવી ગયા છે, બરોબર છે. અને હવે શાંતિથી બેઠા છીએ, ઘડીક 5-10 મિનિટ વાત કરીએ અને કામ ચાલુ કરવાનું છે. કેમ લાગે પીજીભાઈ? હા બસ કરીએ ને? ઘણું કામ હતું, કામ પતાવ્યા. બાકી અમારા એવા સારા નસીબ કે તમે અમારી આ દુકાન આવ્યા પીજીભાઈ. અમારો મારે પણ ઘરે દુકાન છે તો મારી જેટલી ઓડિયન્સ છે એટલે ખબર જ હશે કે પીજીભાઈ ની દુકાન છે. હા, પણ હવે શું કરીએ, આપણે તો મિડલ ક્લાસ માણસોનું બધું કરવાનું જ હોય. અને ભાઈ સાથે આવ્યા છે. શું નામ છે ભાઈ તમારું? ગોપાલભાઈ સાથે આવ્યા છે પીજીભાઈ ત્યાંથી. અને વિજયભાઈ જો એમનો કંઈક હવે માતાજીનો વિડીયો છે એ અપલોડ કરે છે. વિજયભાઈ કયો વિડીયો છે આ? મેલેડીમાંની આરતી. ક્યારે પબ્લિશ આપવાની? રવિવારે. કઈ યુટ્યુબ ચેનલ આપણે? બારિયા ડિજિટલ. તો ફાઇનલી મિત્રો અત્યારે 1 કલાક જેવું થઈ ગયું છે આપણે, અને એક પીજીભાઈનું નાનું અમથું કામ પત્યું છે, વિજયભાઈનું કામ પતી ગયું છે. કેમ લાગે પીજીભાઈ? એક પત્યું નાનું અમથું કામ ખાલી? નાનું એવું, હજી બહુ બાકી છે બધું, બરાબર ને? બાકી છે. હાલો તો રેડી. હવે મિત્રો તમને બધાને ખબર છે કે આપણે તો કઈ ચા પીતા નથી, બરાબર છે. તો વિજયભાઈ પીજીભાઈ ચા પી લે એટલે પછી આપણે અલગ એક વસ્તુ છે. આપણે એલા ઓલા તીર્થની ગિફ્ટ અત્યારે ખોલી નાખો તમે. હાલો હવે તીર્થ તો નથી પણ એના પપ્પા ઓપન કરશે. હવે બીજું તો હું પપ્પાવાના નથી પીજીભાઈ. એ એમ કહે છે કે મારે જવું છે, અને મેં કીધું રોકાઈ જાઉં તો સાંજે હોટલમાં જઈએ, પણ હવે ના પાડે છે. તો કંઈક હવે અહીંયા તો હું આપણે ગામડામાં તો નાનો મોટો નાસ્તો કરી લીધો છે, અને હવે પીજીભાઈ રોકાવું નથી તમારે? તો એમ આવું છે, મારે થોડા બીજા કામ છે, કામ બતાવવાના છે. અને તમે કીધું એમ તમારે તીર્થને મળો ને મારે ઢીંગલો કરે છે, મારે મળવું જરૂરી છે. તીર્થભાઈ હાટુ એમ? હા, ગમે ત્યારે રાત્રે જવું જ પડે. અને એમાં જો આ ભાઈ ગાડી લાયા છે એટલે એ દેવા જવું જ. હા, એને ઓપન કરો તો હવે કેમ લાગે? જો તો તીર્થ મને ખબર નથી હું કેવી ગાડી છે. એક નંબર છે તીર્થભાઈ માટે ગાડી. તમે હા બિલકુલ જો તમે આ જે ગાડી છે ને, હું બાયોડેટા આપી દઉં. 1 કલાકમાં 15 કિલોમીટર હાલીએ કે 500 ફૂટની આની રેન્જ હોય છે. અને આ માનો ને તીર્થભાઈ અહીં ઘરે બેઠો બેઠો ક્યાંય ક્યાંય સુધી મોકલી શકશે ગાડીને. જુઓ તમે. પહેલા તો થેન્ક યુ સો મચ તીર્થ વતી અને મારા વતી ખૂબ ખૂબ આભાર. નહીં તીર્થને તો આપણે જીબાન આપી હતી ફર્સ્ટ ઇન્ટરવ્યુમાં જ્યારે ભેગા થયા હતા ને ત્યારે જ કે ભાઈ તીર્થ માટે દેવાની છે. એટલે આ તીર્થભાઈની જ ગાડી છે. તીર્થ ગમે એટલી ગમે અહીંયા આ છે ને 1 કલાક સુધી બેટરી હાલશે, તીર્થમાં હાંકશે. જરૂર નથી પણ આ તો તીર્થ બધું નોખું કરી નાખશે એમ. નહીં આ ગાડી તીર્થને મજા આવશે. હવે શરૂ કરો અહીંયાથી. થઈ ગયું. વાહ, લાઇટ બાઇટ થઈ ગઈ. હવે રિમોટ શરૂ કરો એમનું. ઓકે, હા કનેક્ટ થાય. ઓકે થઈ ગઈ. હવે ગાડી ચલાવો. રેડી? ઓ જો એમને તમે હાંકો, આગળ પાછળ લેફ્ટ રાઈટ કરો. મિત્રો ગાડી તો જો અહીંયા હાંકે છે દુકાનમાં, કેમ કે ભટકાય તો કાંઈ વાંધો નહીં તમ તારે. મને આ હું જે આવડે નહીં આવું. તો મિત્રો હું પીજીભાઈને ગાડી છે ને ટેસ્ટ ડ્રાઈવ આપું, એમને એમ દેખાડું કે જો ગાડી કેમ હાલે એમ. હમણાં જુઓ તમે ભૂકા કાઢી નાખો. તમને તો ખબર છે મારી તો હું ગાડીનો એક્સપર્ટ છું, પણ હવે પીજીભાઈ
જો હું એમને ગાડી હાંકું તમે જોવો ખાલી તમે તીથું પછી શીખવાડજો પાછા બરોબર ને બતાવવા ભાઈ ગાડી આકે એટલે બતાવો હાલો હાલો રેડી ના. જો તમે ખાલી ગાડી હમણાં જો આ કેમેરો ને હાર કરે છે. જો ઈ નો રે બાકી તમે જોવો ખાલી મારા સબસ્ક્રાઇબર ને ખબર જ છે હું ગાડી કેમ આપું ઓકે જો રેડી Super. આ રીતે ગાડી હું હાંકતો હોઉં છું બીજી ભાઈ મારી યુટ્યુબ ચેનલ છે ને મિસ્ટર આરસી એકર એની અંદર અને આ તીર્થનો વાદો આપણે થયો પૂરો રેડી અમારા તીર્થને આપજો તમે મારા સોહમની ગાડી જો માથે પડી છે સોહમને સેમ ટુ સેમ ગાડી છે બે ભાઈની હા એમનું બોક્સ ત્યાં પડ્યું એ તીર્થુની ગાડી માંગતો હતો આજ મારી ભાઈ મને કે નવી ગાડી આપો પપ્પા મેં કીધું નહીં તીર્થુની ગાડીને પછી મેં શું કર્યું ખબર એમેઝોન નું પાછું પેપર પહેરાઈને મૂકી દીધું મેં કીધું પાછો તીર્થુની ગાડી ખરાબ કરી નાખશે મેં કીધું એટલે એ ગાડી એમની છે ને આ તીર્થુ માટે છે હવે ફરીવાર તીર્થુને લઈને તમે આવશો કે મારા ઘરે ના નેક્સ્ટ ટાઈમ હવે આની પછીના બ્લોગમાં જ્યારે પણ આ ભાઈની ચેનલમાં આવીશું ત્યારે હું ફેમિલી સાથે આવીશ. બિલકુલ તો ગમે ત્યારે આપણે હોટલનું કંઈક ગમે બહારનું નક્કી કરવાનું છે મતલબ ફરવા જવાનું છે ગમે ને ઓકે ફાઇનલ ને ફાઇનલ. તો પીજી ભાઈને જો આપણે કીધું છે કે નેક્સ્ટ ટાઈમ આપણે ફરવા જવાનું છે અને નેક્સ્ટ ટાઈમ આપણે છે ને વિજયભાઈની ઢીંગલી માટે કાંઈક એવું મંગાવવાનું થશે સરસ મજાનું કાવું માટે બરાબર જો બાકી તો બધા તમે બધા સપોર્ટ બનાવતા રહેજો ને હવે ભાઈને જવું છે ઘરે એટલે આપણે જાજુ કંઈ રોકતા નથી એમને તો હવે જો મહેમાન જાય છે સારું લાગતું નથી પીજીભાઈ નીકળી ગયા વિજયભાઈ નીકળી ગયા હવે હું એકલો રહી ગયો છું અહીંયા તો મહેમાનને થોડો બહાર સુધી મૂક્યા હું બીજું શું હવે તો મિત્રો હવે બધાને બાય બાય કહી દઈએ છીએ ત્રીજી વાર ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા પીજીભાઈ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા અને ખૂબ મજા આવી ગઈ મને પીજીભાઈ સાથે મળીને અને હવે એ લોકો જાય છે વિજયભાઈ નેક્સ્ટ ટાઈમ આવજો હો ભાઈ તમે એમ એ કે મારે તો રોજ આવવાનું હોય એ કે કાંઈ વાંધો નહીં હવે પીજીભાઈ ગાડી જરાક વાળી આવે